આપણે કેટલી વાર એવું સાંભળતા હોય છે કે ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા થઈ ગઈ છે. હવે કોઈને પછાડીને ત્રીજી અર્થવ્યવસ્થા થઈ જશે. 2027માં $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા થઈ જશે. પણ આટલી મોટી અર્થવ્યવસ્થા થયા પછી જનતાને એનો શું લાભ મળ્યો? આજે ગુજરાતની 3000 સરકારી શાળાઓ એવી છે જે એક શિક્ષકથી ચાલે છે. ગુજરાતની એવી સરકારી હોસ્પિટલો છે જેમાં દર્દીઓ માટે સ્ટ્રેચર નથી. દર્દીઓએ કેટલી દવાઓ બહારથી લાવવી પડે છે. શહેરી વિસ્તારોમાં લોકોને ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું. આજે બી શહેરી વિસ્તારમાં 50 થી 60% વિસ્તાર એવા હોય છે લોકો જગ મંગાવીને પાણી પીવે છે. કેમ કે એમના ઘરોમાં ગટર મિશ્રિત ને ગટરવાળું વાંસવાળું પાણી આવે છે. જો તમે જનતાને બેઝિક સુવિધા ના આપી શકતા હોય તો આટલી $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવીને ફાયદો શું? આટલી મોટી ઇકોનોમી ફાયદો કોણ લઈ જાય છે? જનતાને તો કશું મળતું નથી.